ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં ચેપ્ટર 9 અને ચેપ્ટર 9માં આપણે ગયા લેક્ચરમાં પ્રાથમિક ક્ષેત્રે, દ્વિતીય ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે આર્થિક પ્રવૃત્તિની અસરમાં કેવી રીતે અસર કરે છે તે વિશે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આર્થિક પ્રવૃત્તિઓના ઉદાહરણ આપેલા છે. એની અસર શું થશે, આ શું છે તે આ શું દર્શાવે છે તે જણાવો. આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ આપેલા છે, એમાં અસર શું થશે અને આ શું દર્શાવે છે તે તો જો. ધારો કે ખેડૂતો કોઈ ખાંડની મિલને શેરડી વેચવાની ના પાડે તો શું થશે. જો ધારો કે ધારવાનું છે, ખાલી ઉદાહરણ જ આપ્યું છે કે ધારો કે ખેડૂત છે, એ ખેડૂત શેરડીનું ઉત્પાદન તો કર્યું, પરંતુ એ ઉત્પાદનથી તે એ મિલને શેરડી આપવાની ના પાડે તો શું થાય? ખાંડની મિલ બંધ થશે, બજારમાં ખાંડ મળશે નહીં. શું અસર થશે એ વિચારવાનું છે કે ખેડૂત શેરડી આપે નહીં તો એમાંથી ખાંડની મિલો જે છે એ ખાંડની મિલો બંધ થઈ જાય, અને ખાંડની મિલો બંધ થઈ જાય એટલે કે એમાંથી આપણને જે બજારમાં ખાંડ આપણે ઘરમાં જે ખાંડ છે એ ખાંડ મળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક પ્રવૃત્તિમાં ખેડૂત એ તમારો પ્રાથમિક થયો, પછી ખાંડની મિલો એ તમારું દ્વિતીય ક્ષેત્ર થયું, અને તમને ખાંડ મળે નહીં એ તમારું કયું થયું કે વિદ્યાર્થી મિત્રો એ તમારું સેવા ક્ષેત્ર થયું. સમજી ગયા? એના પછી વિદ્યાર્થી મિત્રો આ શું દર્શાવે છે કે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ વિના દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ ચાલી શકે નહીં. તો આ આપણને શું દર્શાવે છે કે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ દ્વારા દ્વિતીય ક્ષેત્ર શું થાય? ચાલી શકે નહીં. એના પછી આપણને કે ધારો કે જો કંપનીઓ ભારતીય બજારમાંથી કપાસ ખરીદતી નથી અને બીજા દેશો પાસેથી કપાસ આયાત કરવાનો નિર્ણય કરે છે તો કપાસની ખેતીનું શું થશે? તે ધારો કે કોઈ કંપનીઓ છે, એ કંપનીઓ ભારતના બજારમાંથી શું કરે છે? કપાસ એટલે કે રૂ ખરીદતી નથી અને બીજા દેશોમાંથી કપાસને આયાત કરવાનો નિર્ણય કરે છે તો શું થાય? તો ભારતમાં કપાસની ખેતી થશે નહીં, ખેડૂતોને કપાસની આવક ગુમાવવી પડશે. તો અહીંયા શું થયું? પહેલું તમારું દ્વિતીય ક્ષેત્ર બતાવ્યું કે કંપની જે છે એ કંપની અહીંયા ભારતના ખેડૂતો પાસેથી કપાસ લેવાને બદલે બીજા દેશોમાંથી કપાસ લાવે છે, તો દ્વિતીય ક્ષેત્ર થયું. તો અહીંયા પ્રથમ ક્ષેત્રમાં શું થાય કે ભારતમાં કપાસની ખેતી થશે નહીં અને ખેડૂતોને શું થશે? આવક ગુમાવવી પડશે. હવે આ શું દર્શાવે છે કે ભારતે અપનાવેલી સ્વૈશીકરણની આર્થિક નીતિનો ભોગ ભારતના ખેડૂતો બન્યા. એ આર્થિક નીતિનો એક ગેરલાભ ભારતને થયો. તો અહીંયા શું કહે છે? સ્વૈશિકીકરણ, કે જે આપણું બંધારણ છે કે બંધારણને કારણે આપણે આપણા ખેડૂતો પાસેથી જ બને ત્યાં સુધી વસ્તુ લેવી. આના બદલે આપણે સ્વૈશિકીકરણ આર્થિક નીતિનો ભોગ બને કે આપણા દેશ બદલે બીજા દેશમાંથી લાવ્યા. તેથી આના કારણે આપણા ભારતના ખેડૂતોની શું થાય? આર્થિક નીતિનો એક ગેરલાભ ભારતને થાય. ગેરલાભ એટલે કે આપણા ખેડૂતો ખેતી કરે નહીં એટલે આપણો દેશ આર્થિક રીતે ઊંચો આવે નહીં. કારણ કે વિદ્યાર્થી મિત્રો, ચીનમાં પણ એવું જ થયું છે ને કે ચીનની વસ્તુઓ આપણા દેશમાં વેચાય છે અને એ વસ્તુઓ આપણે જલ્દી અત્યાર સુધી લેતા હતા અને આપણી વસ્તુઓ અહીંયાની બનાવેલી જલ્દી લેતા ન હતા. તો આના કારણે આપણો દેશ શું થાય? પછાતમાં આવે, આર્થિક પ્રવૃત્તિથી આગળ વધે નહીં. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ત્રીજા ઉદાહરણમાં ખેડૂત ટ્રેક્ટર, પંપ સેટ, વીજળી, રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ જેવી અનેક વસ્તુઓ ખરીદે છે. ધારો કે રાસાયણિક ખાતર અને પંપ સેટની કિંમત વધી જાય તો શું થાય? તે ખેડૂત આ બધી ખેતી માટેની વસ્તુઓ ખરીદે છે, એમાંથી પંપ સેટ તરીકે જે દવા માટે છાંટવાની વસ્તુ આવે છે તો એની કિંમત વધી જાય તો ખેડૂત શું કરે? ખેડૂતોની ખેતીના ઉત્પાદનની પડતર કિંમતો વધી જાય. જો પંપ સેટ એટલે કે ખેડૂતો પાણીનો ભાવ વધે, ખાતરોનો ભાવ વધે કે પંપ સેટનો, ગમે ત્યાં તો આપણને પંપ સેટ વિદ્યાર્થી મિત્રો બતાવેલું છે કે કોઈ પણ વસ્તુનો ભાવ વધે તો એની સાથે સાથે ઉત્પાદન જે થયું એ ઉત્પાદનના ભાવમાં પણ શું થાય? વધારો થાય. એટલે કે ખેડૂતોની ખેતીના ઉત્પાદનની જે પડતર કિંમતો વધી જશે, તેથી ખેડૂતોનું પાકનું આર્થિક વળતર ઓછું મળે. જો ખેતીના ઉત્પાદનમાં પડતર કિંમતો જે છે એ પડતર કિંમતો એટલે કે જે વસ્તુઓ છે એના ભાવ વધી જાય, તેથી ખેડૂતોના પાકોનું આર્થિક વળતર ઓછું મળે.
એમ તે પાકોનું આર્થિક વળતર, કારણ કે અમુક વખતે વિદ્યાર્થી મિત્રો એવું કરતા હોય છે વેપારીઓ કે ખેડૂતોને આ બધી જે દવાઓ છે, પંપ છે, રાસાયણિક ખાતર છે, એના ભાવ વધી જાય. ખેડૂતે પાક ઉત્પાદન કર્યું, પરંતુ પાક ઉત્પાદન કર્યા પછી એના પાકોનું શું થાય, પાકોનું વળતર ન મળે તો આના કારણે ખેડૂતોનું આર્થિક વળતર શું થઈ જાય, ઓછું. એટલે કે ખેડૂતો શું થઈ જાય, થોડા નીચી કક્ષાના, એટલે કે પોતાનું આર્થિક જીવન કેવું થઈ જતું હોય છે, થોડું અસ્તવ્યસ્ત. કારણ કે પોતે ખેતી કરે છે, મજૂરી કરે છે, છતાં એને જે મળવું જોઈએ એ મળે નહીં. આના કારણે એની આર્થિક વળતર ઓછું થઈ જતું હોય છે, કે આર્થિક સ્થિતિ ઓછી થઈ જાય છે. પ્રાથમિક ક્ષેત્રની વસ્તુઓના ભાવો વધી જતાં દ્વિતીય ક્ષેત્રની વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધી જાય છે. જો પ્રાથમિક ક્ષેત્રની વસ્તુઓના ભાવો વધી જતાં દ્વિતીય ક્ષેત્રના અહીંયા ખાલી શું થાય છે અસર બતાવી છે, અને અહીંયા શું દર્શાવે છે, તો એમ તે પ્રાથમિક ક્ષેત્રની વસ્તુઓના ભાવો વધી જતાં દ્વિતીય ક્ષેત્રની વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધી જાય છે. એમ તે પ્રાથમિક વસ્તુઓ મોંઘી થાય તો દ્વિતીય ક્ષેત્રની વસ્તુઓ પણ શું થવાની છે, મોંઘી જ થવાની છે. ખાલી વચ્ચે તો વિદ્યાર્થી મિત્રો આપણને એ બતાવે છે કે આ રીતે જો ખેડૂતોને વળતર ના મળે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ કેવી થઈ જાય, નીચે આવી જાય છે. શું થાય કેમ તે નીચે આવી જાય. હવે નંબર 4, ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં કામ કરવાવાળા લોકોને ભોજનની જરૂર હોય છે. ધારો કે ટ્રાન્સપોર્ટવાળાએ હડતાળ પાડી દીધી અને ગામડામાંથી શાકભાજી, દૂધ વગેરે લઈ જવાની ના પાડી તો શું થશે. જો ઔદ્યોગિક એટલે કે સેવા ક્ષેત્ર, તો સેવા ક્ષેત્રમાં કરવાવાળા લોકોને ભોજનની જરૂર હોય છે, એટલે કે જમવાની જરૂર હોય છે. ધારો કે ટ્રાન્સપોર્ટવાળાએ હડતાળ પાડી દીધી. ટ્રાન્સપોર્ટ કે આપણી ટ્રકો, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે જોજો ટ્રકોની હડતાળ થઈ જાય તો બધી વસ્તુ મોંઘી થઈ જાય છે. તો આપણને ખાલી એમ કીધું કે હડતાળ પાડી અને ગામડામાંથી શાકભાજી, દૂધ વગેરે લઈ જવાની ના પાડી તો શું થાય. એમ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ આ રીતે ટ્રાન્સપોર્ટ દ્વારા જે વસ્તુઓ આવતી હોય તો એ વસ્તુઓ ન આવે, એટલે કે સેવા ક્ષેત્ર દ્વારા વસ્તુઓ ન આવે તો શું થાય, કર્મચારીઓને સમતોલ કે પોષક ભોજન મળશે નહીં. પરિણામે તેમની તંદુરસ્તી પર માઠી અસર થશે. તેઓ કદાચ બીમાર પણ પડી જાય. આપણને વચ્ચે શું થાય તો શું થાય માં, એટલે કે આ લોકોને શું બતાવ્યું છે કે ટ્રકોવાળાને જમવાનું વ્યવસ્થિત ના મળે તો એ લોકો હડતાળ પાડી એનું કારણ એ છે શું થાય કે એ લોકોને વ્યવસ્થિત જમવાનું ના મળે તો એ લોકોની તંદુરસ્તી એટલે કે એ લોકોના શરીર પર અસર થાય, અને અસર થાય એટલે કદાચ એ બીમાર પડવાની શક્યતા થાય. તો શું કરવું જોઈએ, આના માટે શું કરવું જોઈએ, તો પ્રાથમિક ક્ષેત્ર અને દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિઓના ઉત્પાદનોને બજારમાં પહોંચાડવાની ફરજ સેવા ક્ષેત્રની છે. માર્ગ પરિવહનની પ્રવૃત્તિ અટકી પડે તો પ્રાથમિક ક્ષેત્ર તેમજ દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે. તો એમ તે જો, કારણ કે સેવા ક્ષેત્ર કોના પર આધારિત છે, પ્રાથમિક ક્ષેત્ર અને દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિઓ કોના ઉપર આધારિત છે, સેવા ક્ષેત્ર ઉપર. તો જો પ્રાથમિક ક્ષેત્ર અને દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિઓના ઉત્પાદન બજારમાં પહોંચાડવાની ફરજ એમ તે સેવા ક્ષેત્ર કરે છે, અને એમાં માર્ગ પરિવહન મુખ્ય છે. તો માર્ગ પરિવહન જો અટકી જાય તો પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્રની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ પણ બંધ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી ઉદાહરણ દ્વારા કેમ કે આના દ્વારા આપણને શું અસર પડે છે, તો શું પ્રવૃત્તિ કરવી જોઈએ એ બતાવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે, ભારતમાં સેવા ક્ષેત્રનું મહત્ત્વ દિન પ્રતિદિન વધવા લાગ્યું છે. ભારતમાં સેવા ક્ષેત્રનું મહત્ત્વ એમ તે દિન પ્રતિદિન શું થવા લાગ્યું છે, વધવા લાગ્યું છે. તો અહીંયા સાથી વધવા લાગ્યું છે. તો શું કહે છે, ભારત એક વિકાસશીલ દેશ છે. ઈસવીસન 1991ની નવી આર્થિક નીતિને લીધે ભારતનું અર્થતંત્ર ગતિશીલ બન્યું છે. એમ જે ભારત એમ તે આગળ ને આગળ શું કરતો જાય છે, વિકાસ કરતો જાય છે. અને 1991ની આર્થિક નીતિને કારણે ભારતનું અર્થતંત્ર આગળ વિકાસ કરતું જાય છે. પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્રોની આર્થિક પ્રવૃત્તિઓનું પ્રમાણ વધ્યું છે. એમ તે પ્રાથમિક રીતે એટલે કે કાચા માલ તરીકે, અને દ્વિતીય ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ ધંધાને કારણે એમ તે આર્થિક પ્રવૃત્તિઓનું પ્રમાણ એટલે કે આર્થિક પ્રવૃત્તિ એટલે કે માલ સામાન એટલે કે આપણી આર્થિક સ્થિતિમાં વધારો થયો છે. પરિણામે એ ક્ષેત્રો દ્વારા સેવા ક્ષેત્રને પ્રોત્સાહન મળ્યું છે. એમ તે પ્રાથમિક ક્ષેત્ર અને દ્વિતીય ક્ષેત્ર દ્વારા સેવા ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળ્યું છે. ભારતની રોજગારીમાં સેવા ક્ષેત્રનો હિસ્સો એમ તે 1950-51થી
17.2% હતો, જે 1999-2000માં 25.8% જેટલો થયો છે. ભારતની રાષ્ટ્રીય આવક ક્ષેત્રમાં હિસ્સો ઈસવીસન 1950માં 28% હતો, તે વધીને 2001-2માં 49% થયો છે. આમ રોજગારી રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો હિસ્સો વધતો ગયો છે. આથી એમ કહી શકાય કે સેવા ક્ષેત્રનું મહત્ત્વ પ્રતિદિન વધતું ગયું છે. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણને એમ કહે છે કે પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્રમાંથી જે ઉત્પાદન થતું હોય એક સેવા ક્ષેત્ર દ્વારા શું કરવામાં આવે છે, વેપારીઓ દ્વારા આ પ્રજાને પહોંચાડવામાં આવે છે. તો આના કારણે સેવા ક્ષેત્રનું મહત્ત્વ દિન પ્રતિદિન વધતું ગયું છે. પ્રત્યેક ક્ષેત્રની વિવિધ વસ્તુઓ અને સેવાઓની ગણના કેવી રીતે કરીએ છીએ અને કુલ ઉત્પાદનને કેવી રીતે જાણીએ છીએ તે ચાલો. તો એક ખેડૂત લોટની કોઈ મિલને ક્વિન્ટલે 15 પ્રતિ કિલોના દરે ઘઉં વેચે છે. મિલમાં ઘઉં દરાય છે. તેનો લોટ બિસ્કિટ કંપનીને ક્વિન્ટલે 20 પ્રતિ કિલોગ્રામ દરે વેચે છે. બિસ્કિટ કંપની લોટની સાથે ખાંડ અને ઘી વગેરે ચીજોનો ઉપયોગ કરી બિસ્કિટમાં 4 મોટા પેકેટ બનાવે છે. તે બજારમાં ગ્રાહકને 80માં એટલે કે 20 પ્રતિ પેકેટ વેચે છે. આ બિસ્કિટ એ અંતિમ ઉત્પાદન છે અને તે ગ્રાહક સુધી પહોંચે છે. આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા શું બતાવે છે કે જો પ્રાથમિક, એના પછી દ્વિતીય અને સેવા ક્ષેત્ર. તો ખેડૂત લોટની કોઈ મિલને એમ તે 15 પ્રતિ કિલોના દરે ઘઉં વેચે છે. 15 પ્રતિ કિલોના એટલે કે 15 રૂપિયે શું કરે છે, ઘઉંનું વેચાણ કરે છે. મિલમાં ઘઉં શું થાય છે, દરાય છે. હવે ઘઉં વેચે તો દરાય વિના તો વસ્તુ બને નહીં, તો એ દરાય છે, તેનો લોટ થાય છે. હવે અહીંયા શું આવ્યું, દ્વિતીય ક્ષેત્ર આવ્યું કે ઘઉં દરાય છે, તેનો શું થતો હોય છે, લોટ થાય અને લોટમાંથી શું કરવામાં આવે છે, બિસ્કિટ કંપનીને 20 પ્રતિ કિગ્રામ દરે વેચે છે. હવે આ જે લોટ છે એ લોટને બિસ્કિટ કંપની જે છે એ બિસ્કિટ કંપનીને 20 પ્રતિ કિલોગ્રામના દરે એમ તે 20 પ્રતિ કિલોગ્રામના દરે એમ તે શું જથ્થામાં એને વેચવામાં આવે છે. બિસ્કિટ કંપની લોટની સાથે એમ તે બિસ્કિટ બનાવવામાં એટલું લોટ તો ચાલે નહીં વિદ્યાર્થી મિત્રો, તો એની સાથે એમ તે ખાંડ, ઘી વગેરે ચીજોનો ઉપયોગ કરીને બિસ્કિટના 4 મોટા પેકેટ બનાવે છે. જો 15 કિલો ઘઉં, એમાંથી લોટ કેટલો થયો, 20. એમાંથી એમ તે ખાંડને ઘી કરી અને બિસ્કિટ બનાવવાવાળો 4 મોટા પેકેટ બનાવે છે. તે કેટલા, 80માં વેચે છે. બિસ્કિટ એ અંતિમ ઉત્પાદન છે અને તે ગ્રાહક સુધી પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે વિચાર કરો કે દૂધ અને ખાંડના ઉત્પાદન ઓછું થાય છે ત્યારે તેના ઉત્પાદકો ભાવ વધારો કરે છે. ગેસ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારોની કિંમત પર આધાર રાખે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં આ વસ્તુની કિંમતનો શું થતો હોય છે, વધારો થાય છે. તેની ખરીદી કિંમત વધી જાય છે, તેથી તેના ઉત્પાદકો વેચાણ કિંમતમાં ભાવ વધારો કરે છે. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એમ તે 15 રૂપિયા કિલોના ભાવે ઘઉં વેચાય, 20 રૂપિયાના કિલોના ભાવે શું થતું હોય છે, લોટ વેચાય અને એના કારણે બજારમાં જ્યારે બિસ્કિટ આવે તો 80ના ભાવે એટલે કે ઉત્પાદનવાળાને એટલે કે વેપારવાળાને સૌથી વધારે ભાવે શું થતું હોય છે, એ વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. કે ખેડૂત પાસે ઓછા ભાવથી માંડી અને જ્યારે બજારમાં એ વસ્તુ આવે એટલે એનો ભાવ કેટલો થઈ જતો હોય છે, ડબલ થઈ જતો હોય કે ભાવનો વધારો થઈ જતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એક ખાલી પ્રવૃત્તિ બતાવી છે અને સમજાવ્યું છે કે ચાની હોટલના માલિકે એક કપમાં ચાની હોટલના માલિકે એક કપમાં ખાલી જગ્યામાં પડે છે અને 2.50નો નફો લે છે, તો તેની વેચાણ કિંમત કેટલી હશે. વિદ્યાર્થી મિત્રો એ જુઓ તમે કે એક શું કહે છે, ચાના કપની કિંમત કેટલી હોય છે. ચાના હોટલના માલિક એક કપ શું લે છે, ખાલી જગ્યા લેતો હોય છે, તો એમ તે 2.5નો નફો લે છે, તો તેની વેચાણ કિંમતમાં કુલ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો એ શું કહે છે
ધારો કે દૂધનો ભાવ 2 રૂપિયા વધી જાય તો ચાના કપની પડતર કિંમત અને વેચાણ કિંમત કેટલી થાય? તો અહીંયા એમ તે પહેલાં શું કહે છે, 1 કપ ખાલી જગ્યામાં પડે તો 10 રૂપિયામાં તમારે 1 કપ પડે તો એને 2.5 રૂપિયાનો નફો મળે તો તેની વેચાણ કિંમત કેટલી થઈ જાય? તો 8 રૂપિયા જેટલું એને શું થઈ જાય? એની વેચાણ કિંમત થઈ જાય. ધારો કે દૂધનો ભાવ લીટરે 2 વધી જાય તો ચાની પડતર કિંમત અને વેચાણ કિંમતમાં કેટલી થઈ જાય? એમ તો દૂધનો ભાવ 2 રૂપિયા વધી જાય તો આના કારણે ચાવાળાને 10ના બદલે 12 રૂપિયા. કેમ? કેમ કે દૂધનો ભાવ વધી ગયો તો દૂધના ભાવના કારણે એને પણ દૂધમાં શું થાય? વધારો આપવો પડે એટલે આના કારણે તેને 2 રૂપિયા વધારે ભોગવવા પડે અને 12ના બદલે 14 થી 15 રૂપિયામાં ચા આપી શકે. ખાંડના ભાવમાં કિલોના એક વધીને જાય તો તમારા ઘર ખર્ચ પર શું અસર પડે છે? તો કે આપણું ઘર ખર્ચ અસ્તવ્યસ્ત થઈ જાય છે. ગેસના બાટલામાં આપણને એ રીતે 50 રૂપિયા વધી જાય તો મમ્મીના ઘર ખર્ચના બજેટ પર શું અસર થાય છે? ડીઝલનો ભાવ 2.5 રૂપિયા વધી જાય તો તમારી સ્કૂલ બસ કે ગામની બસના ભાડા પર શું અસર થાય છે? કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા એમ કહેવા માગે છે કે અહીંયા ચાની હોટલવાળો હોય, દૂધનો ભાવ વધે તો ચા વેચવાની કિંમતવાળો હોય, ખાંડ વધી જાય તો ઘર ખર્ચ શું હોય? બાટલાનો ભાવ વધી જાય તો ઘર બજેટ શું થાય? અને ડીઝલ હોય તો પણ તમારી સ્કૂલ બસમાં શું થાય? એટલે કે ટૂંકમાં જે ભાવ હોય એમાંથી વધારો થાય તો વિદ્યાર્થી મિત્રો આપણને શું થતું હોય છે? દરેક વસ્તુમાં વધારો થઈ જતો હોય છે. એટલે કે જે ઉત્પાદકો એટલે કે વેચાણ કિંમતોવાળા જે છે એમાં શું થતું હોય છે? ભાવ વધારો થઈ જતો હોય છે. હવે ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ તેની માલિકીની દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરી તેની માલિકની દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે. તો એની અંદર કેટલા છે? તમારા 4 મુદ્દા છે. સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો અને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ માલિકની દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે. માલિક એટલે કે પોતે સ્વતંત્ર. આપણે નથી કહેતા આ મારું છે, આ મારું. આપણે કહીએ રિલાયન્સવાળો છે, એના પછી આપણે કહીએ આ તો શું કહેવાય? સભ્યો દ્વારા મંડળી દ્વારા બનાવવામાં આવેલું છે. તો આ રીતે માલિકીની દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે કે પોતાની સ્વતંત્ર રીતે આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો કેવી રીતે? જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલાં સરકારની માલિકીના જાહેર ક્ષેત્રમાં ઉદ્યોગો. તો જે ઉદ્યોગો સરકારની માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો કે જે ઉદ્યોગો સરકારની માલિકી અને સરકારના સંચાલન એમ તે જે ઉદ્યોગો જે છે સરકારની માલિકી કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કેમ કહેવામાં આવે? શબ્દ સાંભળો, સરકારની માલિકી કે જાહેર એટલે કે સરકારની હોય તો જ જાહેર કહેવામાં આવે, એ સિવાય નહીં. તો જે ઉદ્યોગો સરકારની માલિકી હોય કે સરકારના સંચાલન હેઠળ એટલે કે સરકાર દ્વારા ચાલતા હોય તેને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે. દાખલા તરીકે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ, ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશનર વગેરે સરકારની માલિકીના એકમો છે. એટલે કે જેમાં સરકાર સંચાલન કરે જાહેર ક્ષેત્રનું આવે વિદ્યાર્થી મિત્રો. તો એમ સમજવાનું કે જે ઉદ્યોગ ધંધો જે હોય એનું સંચાલન સરકાર કરે તેને શું કહેવામાં આવે છે? જાહેર ક્ષેત્રનું કહેવામાં આવે છે. એમાં એમ તે કઈ કંપનીઓ? તો ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ, પછી ઇલેક્ટ્રિક લિમિટેડ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશનર વગેરે સરકારની માલિકીના એકમો છે. વિદ્યાર્થી મિત્રો